ભારતની પ્રજા માટે આ કટોકટીનો દિવસ એ સૌથી મોટો કાળો દિવસ હતો. જે તે વખતે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરાજી ગાંધીએ જે દેશમાં કટોકટી લાદી અને લોકશાહીનું હનન થયું અને લાખો લોકોને ધરપકડ કરી, મીડિયા પ્રેસ ઉપર પ્રતિબંધ લાદી દીધો, તમામ માનવ અધિકારોનું હનન કરવામાં આવ્યું અને એમ કહેવાય ને કે લોકશાહીને કચડી અને સરમુખત્યારશાહી લાદવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો. એ દિવસને યાદ કરી અને 25મી જૂન 1975નો જે દિવસ છે એને એમ કહેવાય ને કે ભારતની પ્રજા માટે એ સૌથી કાળો દિવસ હતો. એટલે અને તે દિવસે બંધારણ જે આપણું હતું, સંવિધાન, એ સંવિધાનનું એમ કહેવાય ને કે હત્યા કરવામાં આવી હતી. એટલે સંવિધાન હત્યા દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી આ દિવસના કાર્યક્રમો કરી રહી છે. કારણ કે એ દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ જનસંઘ હતું અને જનસંઘના લાખો કાર્યકર્તાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ, એ એમની જે રાષ્ટ્રપ્રેમથી ભરપૂર હતા એ લોકોને પકડી અને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. અને એટલો બધો એ ખરાબ સમય ભારત દેશની જનતાએ જોયો છે. અને એ લોકશાહીનું હનન થયું એ પછી જે કંઈ ઘટનાઓ બની એમાં પ્રજાતંત્રનો સૌથી મોટો વિજય થયો અને એ સરકાર પડી ભાંગી અને જનતા સરકારનું નિર્માણ થયું અને ભારત દેશ માટે એક નવો સૂર્યોદય થયો. આ દિવસ, આ કટોકટીનો કાળ, આ સંઘર્ષ એને લોકો ભૂલે નહીં. એટલા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસે કાર્યક્રમ કરવામાં આવે છે. એમાં વક્તવ્ય કોઈ અમારા વરિષ્ઠ અગ્રણી દ્વારા આપવામાં આવે છે. અને મીસાવાસીઓ, મીસાનો જે કાળો કાયદો આવ્યો હતો એની અંતર્ગત જે લોકોની ધરપકડ થઈ હતી, જે લોકો પોતાના પરિવારથી વંચિત થઈ અને મા ભૌમની ખાતર, ભારત દેશના રાષ્ટ્રપ્રેમ ખાતર એ જેલમાં જતા રહ્યા હતા. અમારે ભારતીય જનતા પાર્ટીમાં એક વાક્ય બોલાય છે કે વ્યક્તિ સે બડા દલ હૈ ઓર દલ સે બડા દેશ. આ વસ્તુને સાર્થક કરી અને લાખો કાર્યકર્તાઓએ ધરપકડ વહોરી હતી. એ કાર્યકર્તાઓનું સન્માનવાનો કાર્યક્રમ અને એ વાતને યાદ કરી અને નવી પેઢી સમજે કે આ કોંગ્રેસની સરકારે આ દેશ ઉપર કેવું દમન કર્યું હતું. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અથાગ મહેનતને લીધે ભારત દેશનો રાષ્ટ્રપ્રેમ અને ભારત આજે પરમ વૈભવના શિખર ઉપર પહોંચવા જઈ રહ્યું છે. એ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને એમનો રાષ્ટ્રપ્રેમના કારણે થઈ રહ્યું છે. પરંતુ આ દિવસને અને આ વરિષ્ઠ લોકોને અમે ક્યારેય ભૂલતા નથી. એ માટે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું.